શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 6 આત્મ સંયમ યોગ શ્લોક 5નું પઠન કરીએ, પછી તેનો ભાવાર્થ સમજીએ. ઉત્તરેદાત્મનાત્માનં નાત્માનમ અવસાદયેત આત્મેવ હ્યાત્મનો બંધુઃ આત્મેવ હરિપુરાત્મનઃ. અર્થાત પોતાના વડે પોતાના સંસાર સાગરથી ઉદ્ધાર કરો અને પોતાને અધોગતિમાં ન નાખે, કારણ કે માણસ પોતે જ પોતાનો મિત્ર છે અને પોતે જ પોતાનો શત્રુ છે. તો અહીં કૃષ્ણ ભગવાન અર્જુનજીને સમજાવી રહ્યા છે કે દરેક વ્યક્તિ એ પોતાનો ભાગ્ય વિધાતા છે. માત્ર ભાગ્ય પર બેસી નથી રહેવાનું, પોતે જ પોતાનો ઉદ્ધાર કરી શકશે અને પોતે જ પોતાને અધોગતિમાં નાખી શકશે. જો તમે સારા કર્મ કરવાનું પસંદ કરો છો તો તમારો ઉદ્ધાર થશે, અને તમે ખરાબ કર્મ કરવાનું પસંદ કરો છો તો તમારી અધોગતિ થશે. તો માણસ પોતે જ પોતાનો મિત્ર છે. જો સારા કામ કરે છે તો એ પોતાનો મિત્ર છે, અને ખરાબ કામ કરે છે એ પોતાનો જ શત્રુ છે, પોતાને જ અધોગતિમાં નાખે છે. કોઈ પણ વસ્તુ જીવનમાં તમારા માટે કઈ સારી છે અને કઈ ખરાબ છે તેની પસંદગી કરી ઉદ્ધાર અને અધોગતિનો નિર્ણય થાય છે. તો અહીં કૃષ્ણ ભગવાન કહે છે કે માણસ પોતે જ પોતાનો ભાગ્ય વિધાતા છે. કોઈનું નસીબ કામ નથી કરતું. તમે જ તમારા મિત્ર છો, તમે જ તમારા શત્રુ છો. જય શ્રી કૃષ્ણ.